નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિંમતનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત। રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા નગરપાલિકા તંત્રના ઠાગા ઠૈયા। હિંમતનગર પાલિકા હદ વિસ્તારમાં રખડતા બિનવારસી ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, છતાં નગરપાલિકા આ રખડતા ઢોરના ત્રાસને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી છે। નગરમાં રસ્તા અને ગલી મોહલ્લામાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે રાત્રિના રખડતા ઢોરના કારણે વાહન ચાલકો ઉપર અકસ્માતનો ખતરો ઊભો થઈ રહ્યો છે। હિંમતનગર સરકારી જેનથી છાપરિયા રોડ જાહેર રસ્તાઓ ગલી મોહલ્લામાં રખડતા બિનવારસી ઢોરોએ પોતાનો કબજો જમાવ્યો છે। દિવસ રાત મોટા પ્રમાણમાં આ ઢોર નગરમાં ખોરાકની શોધમાં રખડતા રહે છે અને જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવે છે। જાહેર રસ્તા ઉપર બેસી રહેતા અને ભટકતા રહેતા આ બિનવારસી ઢોરના કારણે આમ જનતા વાહન ચાલકો પરેશાન થઈ રહી છે। નગરમાં બે રોકટોક રખડતા ઢોરને પાલિકા પકડી નગરમાંથી દૂર કરવાનો કોઈ પ્રયત્ન આજ દિન સુધી કર્યો હોવાનું નજરે ચડતું નથી। નગરપાલિકા તંત્ર ફક્ત ને ફક્ત દબાણો દૂર કરવામાં જ રસ છે, જ્યારે નગરમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં જરા પણ રસ નથી।